નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે। ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં અમૂલ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે કેમ અમૂલ દ્વારા અમદાવાદમાં શા માટે ફરિયાદ નોંધવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। મળતી માહિતી મુજબ તિરુપતિના પ્રસાદમાં જે ઘી વપરાયું છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાની અફવાને લઈને અમૂલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુકાયો છે। વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિના પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વેચવામાં આવતું લાડુ બનાવવા માટે બીફ ફેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તે અંગે રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે, જે બાદ આ વિવાદ ખૂબ જ ચગ્યો છે। સીએમ ચંદ્રબાબુ નાયડુના આક્ષેપોનો જવાબ આપતા જગનમોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા દર 6 મહિને થાય છે અને પાત્રતાના માપદંડ દાયકાઓથી બદલાયા નથી। સપ્લાયર્સે NABL પ્રમાણપત્ર અને ઉત્પાદન ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવું પડશે। અમે અમારા નિયમ હેઠળ 18 વખત ઉત્પાદનોને નકારી કાઢ્યા છે। જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે ટીડીપી ધાર્મિક બાબતોનું રાજકારણ કરી રહી છે। ચંદ્રબાબુ નાયડુની માનસિકતા ભગવાનનો રાજકારણ માટે ઉપયોગ કરવાની છે। તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ પોતાના 100 દિવસના શાસનમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે ઘીમાં ભેળસેળના આરોપો લગાવી રહ્યા છે। ત્યારે હવે આ મામલામાં અમૂલને વચ્ચે લાવતા કંપનીએ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે।